જય માતાજી મિત્રો, ગણેશજીનું લાઈફ મેનેજમેન્ટ જીવનમાં સફળતા મેળવવા ગણેશજી પાસેથી શીખો 10 મહત્વની વાતો, મુશ્કેલીઓ આપોઆપ થઈ જશે દૂર. ગણેશજીનું લાઈફ મેનેજમેન્ટ. આજે ભગવાન ગણપતિ વિરાજમાન થશે. ગણપતિની સ્થાપના એટલે કે ઘરમાં સુખ, શાંતિ અને ઐશ્વર્યનું આગમન કહેવાય છે. જે કે જ્યારે ગણપતિ બાપા આવે છે ત્યારે તે આ બધી વસ્તુઓ પોતાની સાથે લાવે છે. જ્યારે તેઓ 10 દિવસ પછી પાછા ફરે છે ત્યારે તેઓ ઘરની બધી નકારાત્મક પોતાની સાથે લઈ જાય છે. ગણેશજીની મૂર્તિ સ્થાપના એક ઉજવણી હોઈ શકે છે, પરંતુ ગણપતિ ખરેખર ઘરમાં આવે છે જ્યારે આપણે તેમના દ્વારા શીખવેલી રીતો અનુસાર જીવીએ છીએ. ગણેશજી ચતુર્થીના અવસર પર આપણે ભગવાન ગણેશજીના પરિવાર, સંબંધો, ભોજન, શસ્ત્રો, વાહન વગેરે વિશે જાણીશું, જેને અનુસરીને જીવનમાં આવતી મુશ્કેલીઓ આપોઆપ ઓછી થઈ જશે. પરિવાર સાથે હોય તો પરેશાનીઓ દૂર રહે છે. માતા પિતા શિવ પાર્વતી, ભાઈ કાર્તિકેય, પતિઓ રિદ્ધિ સિદ્ધિ અને 2 પુત્ર યોગ્ય યક્ષ. જ્યારે પરિવારમાં એકતા હોય ત્યારે ગણપતિ વાસ કરે છે. વ્યક્તિ એકલો હોય તો તેના નાના પડકારોથી પણ ડરી જાય છે, પરંતુ જો પરિવાર સાથે હોય તો તેને મોટી સમસ્યાઓનો સામનો કરી શકે છે. બાપા કહે છે, પરિવાર સાથે રહો, એકજૂટ બનીને રહો. તમારા જીવનની ઘણી સમસ્યાઓ જાતે જ ઉકેલાઈ જશે. જ્યારે પરિવારમાં પ્રેમ અને એકતા હોય ત્યારે બાપા હંમેશા હાજર હોય છે. કમાઓ અને બચાવો. ભગવાન ગણપતિ 2 પુત્રો છે, યોગ્ય, લાભ અને અક્ષમ શુભ. આ બંને આપણા જીવન માટે જરૂરી છે. ભગવાન ગણેશના બંને પુત્રોએ બોધપાઠ છે કે વ્યક્તિએ ધન કમાવવું જોઈએ અને તેનો અમુક ભાગ બચાવવો જોઈએ. સખત મહેનતથી અને સામગ્રીકીય પૈસા કમાવો અને તેમાંથી કેટલાક નિયમિતપણે બચાવો. ગણપતિ દાદા ત્યાં વાસ કરે છે જ્યાં મહેનત દ્વારા કમાણી થાય છે, ચતુરાઈથી બચત કરવામાં આવે છે. જો સફળતા સાચી હોય તો સમૃદ્ધિ સરળ છે. ભગવાન ગણેશની 2 પત્નીઓ છે, રિદ્ધિ અને સિદ્ધિ. સિદ્ધિ એટલે સમૃદ્ધિ અને રિદ્ધિ એટલે સફળતા. બંને બહેનો છે અને બંનેને ગણપતિજીને પોતાની પત્ની તરીકે પસંદ કર્યા હતા. જો તમારી સફળતા આકરી મહેનત અને પ્રામાણિકતા પર આધારિત છે તો સમૃદ્ધિ નિહિત છે. આપણે ઘણીવાર સમૃદ્ધિની ઈચ્છા રાખીએ છીએ પણ મહેનત ટાળવાનો પ્રયત્ન કરીએ છીએ, જેના કારણે તો સફળ છે કે ન. સમૃદ્ધિ. ભગવાન ગણપતિની બંને પત્નીઓ તે સંકેત છે કે જો તમે સફળતા મેળવવાનો પ્રયાસ કરો છો તો તેની સાથે સમૃદ્ધિ પણ આવે છે. સંતોષની ભાવના મહત્વપૂર્ણ છે. વધુ પડતી ઈચ્છાઓ વિખવાદ કરાવે છે. માતા સંતોષી ભગવાન ગણપતિની પુત્રી છે. તે શક્તિ એક સ્વરૂપ છે. સંતોષી માતા એટલે સંતોષ આપનાર. પરિવારના સભ્યોમાં સંતોષની લાગણી હોવી જરૂરી છે. ઈચ્છાઓ હંમેશા પરિવારમાં વિખવાદ પેદા કરે છે. પરિવારમાં એક પણ અસ્તુત હોય તો વિવાદ થાય છે અને જ્યાં વિવાદ હોય ત્યાં ગણપતિ દાદા ક્યારેય અહીં આવે. બાપા કહે છે કે જીવનમાં સફળતા, સમૃદ્ધિ, શક્તિ બધું જ જરૂરી છે. સંતોષ પણ એટલો જ જરૂરી છે કે જો સંતુષ્ટ નહીં હો તો તમે ક્યારેય સુખી અને શાંતિથી નહીં રહી શકો. પરિવાર અને જીવન પર નિયંત્રણ જરૂરી. ભગવાન ગણેશનું શસ્ત્ર છે અંકુશ. આ અંકુશથી મહાવત હાથીઓને નિયંત્રિત કરે છે. તેનાથી બચવા માટે હાથીઓ મહાવતના સંકેતનું પાલન કરે છે. અંકુશનો આતંક પણ અટકાવવું, નિયંત્રિત કરવું. જો મનુષ્યનું મન, ઈચ્છાઓ અને પરિવાર અનિયંત્રિત હશે તો વિવાદ થશે અને શાંતિ બચશે. આ અંકુશનો પ્રથમ ઉપયોગ મન પર થવો જોઈએ, કારણ કે મન જ બધી ઈચ્છાઓનું કેન્દ્ર છે. જો મન કાબૂમાં હશે તો બધું જ નિયંત્રિત થઈ જશે. જ્યારે વિવાદ હોય ત્યારે ભગવાન વાસ કરતા નથી. વિચારવાનું બધું જ કરવું જરૂરી છે, અન્યથા સંબંધો બગડે છે. ગણેશજી ઉંદર પર સવારી કરે છે. ઉંદરનું કામ કોતરવાનું છે. જેમ ઉંદર સારા કપડાને સાચવીને ખરાબ કરે છે, તેવી જ રીતે કૃતજ્ઞ સારા વિચારો અને શબ્દોને બગાડે છે. બાપા કહે છે કે સારી બાબતોમાં તક વિકસિત કરવો જરૂરી છે, પરંતુ કૃતજ્ઞ હંમેશા નુકસાન પહોંચાડે છે. તે સારી વસ્તુઓને આગળ વધતા અટકાવે છે. જ્યારે કુટુંબમાં મિત્રો અને સંબંધીઓ વચ્ચે ઝઘડા થવા લાગે છે ત્યારે સંબંધો બગડે છે, જેના પર નિયંત્રણ જરૂરી છે. બાપા ત્યાં જ વાસ કરે છે જ્યાં બુદ્ધિથી તક વિકસિત થતા જ હોય છે, પરંતુ તક હોય ત્યાં શ્રી ગણેશજી આવતા નથી. મોદક અને દુઆ.
બંને જીવનમાં મહત્વપૂર્ણ છે. ગણપતિના બે પ્રિય ખોરાક મોદક અને દુઆ છે અને બંને અર્પણ કરવાથી ગણેશ પ્રસન્ન થાય છે. મોદક મીઠા છે, દુઆ કડવો સ્વાદ ધરાવે છે. ગણપતિ દાદાના બંને આહાર સ્વાર્થ તરફ નિર્દેશ કરે છે. મોદકમાં મુકોમેવો અને ઘી હોવાથી શરીરને શક્તિ મળે છે. દુઆને પચવાની શક્તિ આપે છે. આયુર્વેદમાં દુઆને પેટને સ્વસ્થ રાખવા માટે ગુણકારી માનવામાં આવે છે. ગણપતિ બાપા ત્યાં વાસ કરે છે જ્યાં લોકો પોતાના સ્વસ્થ પ્રત્યે સભાન રહે છે. દિલથી વિચારો, મગજથી નિર્ણય લો. ગણપતિનું બુદ્ધિના દેવતા છે. બુદ્ધિ માટે જ્ઞાન જરૂરી છે. ભગવાન શિવે ગણપતિજીનું મસ્તક કાપીને હાથીનું માથું જોડી દીધું ત્યારે દેવતાઓ તરફથી મળેલા વરદાનમાં બુદ્ધિના દેવતા હોવાનું વરદાન મળ્યું હતું. જીવનમાં આપણે ઘણી વાર ભૂલ કરીએ છીએ. જ્યારે પણ કોઈ નિર્ણય ન હોય ત્યારે આપણે આપણા મગજથી વિચારીએ છીએ અને હૃદયથી નિર્ણય લઈએ છીએ. હૃદયથી લીધેલા નિર્ણય ઘણીવાર દૂરદેશીઓ હોતા નથી. વિચારોમાં સંવેદનશીલતા અને નિર્ણયોમાં કઠોરતા જરૂરી છે. બાપા તે ઘરમાં કાયમી નિવાસ કરે છે જ્યાં નિર્ણયો દૂરદેશીથી લેવામાં આવશે. સુંદરતા, વિચારો અને વર્તમાન રહેલી છે, ચહેરામાં નહીં. ભગવાન શિવે હાથીનું માથું બાળ ગણેશના ધડ સાથે જોડી દીધું હતું. બધા દેવતાઓ અને ગણોના મનમાં એક પ્રશ્ન હતો કે શું આ બાળક હવે બધાની જેમ સુંદર દેખાશે? હાથીનું માથું લગાવ્યું પછી ગણેશજી જીવતા થયા ત્યારે તેમણે સૌ પ્રથમ ભગવાન શિવને પ્રણામ કર્યા. પોતાની જીદ માટે માફી પણ માગી. બાપા કહે છે, સુંદરતા ચહેરામાં નથી, વિચારો અને વર્તન મનુષ્યને સુંદર બનાવે છે. જ્યાં વિચારો અને વર્ત સુંદર હોય છે ત્યાં શ્રી ગણેશ ચોક્કસપણે નિવાસ કરે છે. ફરજથી દૂર ન ભાગો. એકવાર ભગવાન પરશુરામ તેમના ગુરુ ભગવાન શિવના દર્શન માટે કૈલાસ ગયા. ભગવાન શિવ તપસ્યામાં હતા. ભગવાન ગણપતિજીએ પરશુરામજીને રોક્યા. બંને વચ્ચે વિવાદ થયો અને પરશુરામે કુહાડી વડે ગણપતિના દાંત પર પ્રહાર કર્યો. દાંત તૂટી ગયો. તેમ છતાં પરશુરામને જવા દીધા ન હતા. ઘણીવાર શક્તિશાળી ના હોવાને વશ થઈને મનુષ્ય ફરજો સાથે સમાધાન કરે છે, જવાબદારીઓ ભૂલી જાય છે. જો કોઈ શક્તિ બતાવે છે તો મનુષ્ય શરણાગતિ સ્વીકારે છે. વ્યક્તિએ ક્યારેય પણ પોતાની ફરજો અને જવાબદારીથી દૂર ન થવું જોઈએ. જ્યાં લોકો પોતાની જવાબદારીઓ પ્રમાણિકતાથી નિભાવે છે ત્યાં ગણેશજી હંમેશા નિવાસ કરે છે. જય ગણપતિ બાપા, જય દ્વારકાધીશ, જય ભોળાનાથ, જય માતાજી, જય મા બહુચર. તો મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, ચલો મળીશું આવતા નવા વિડીયોમાં.